મોટાભાગના લોકો એક મોટી ભૂલ કરે છે. એ લોકો વિચારે છે કે સોલાર પેનલ લગાવ્યા પછી ખેતી બંધ, પણ રિયાલિટીમાં સોલાર પેનલ લગાવ્યા પછી ખેતી બંધ નથી થતી, પરંતુ જમીનમાંથી ડબલ આવક થઈ શકે છે. એટલે કે એક જ જમીન પર સોલાર પાવર જનરેશન અને ફાર્મિંગ બંને સાથે થઈ શકે. હવે ઘણા પાક એવા હોય છે કે જે તડકા કરતા થોડા છાયામાં વધારે સારી રીતે ગ્રો થઈ શકે, જેમ કે આદુ, લસણ, હળદર વગેરે. તો આવા પાક સોલાર પેનલના છાયામાં ઉગાડીએ તો જમીન ફાર્મિંગ માટે પણ યુઝ થઈ શકે છે. એક સારી વાત એ પણ છે કે સોલાર પેનલના કારણે સોઇલ ઇવાપરેશન ઓછું થવાથી જમીન પર ભેજ વધારે રહે છે અને આ ઘણા પાક માટે વધારે ફાયદાકારક છે. અને કેટલાક કેસમાં તો આવા પાકનું પ્રોડક્શન ખુલ્લા ખેતર કરતા અહીંયા ઘણું વધારે થાય છે. એટલે જો સાચી પ્લાનિંગ કરો તો સોલાર પેનલ લગાવ્યા પછી ખેતી બંધ નથી થતી, પરંતુ તમારા માટે ફાયદાકારક બની જાય છે. માટે જો તમારે આ પ્રોજેક્ટ વિશે વધારે માહિતી જાણવી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો સોલાર. તમને વધારે માહિતી DM માં મોકલી આપીશ.